નમસ્કાર દોસ્તો, 16મી એશિયાટિક સિંહ ગણતરી થઈ ચૂકી છે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા તેના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. તો આજના વિડીયોમાં આપણે સમજીશું કે આ સિંહ વસ્તી ગણતરી કઈ રીતના થાય છે, તેની સાથે સંકળાયેલી ટેકનિકલ બાબતો, તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી. ટેકનિકલ બાબતો એટલે સિંહ વસ્તી ગણતરી માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ એટલે શું, એના માટે કઈ કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સિંહ વસ્તી ગણતરીનો ઇતિહાસ કે કોના દ્વારા શરૂ કરવામાં આવી, ગીર અભયારણ્યની લાક્ષણિકતાઓ કે ત્યાં કઈ કઈ પ્રકારની વનસ્પતિ છે, અને પરીક્ષામાં પૂછી શકાય એવા અમુક પ્રશ્નો કે કઈ કઈ પ્રકારના પ્રાણીઓ ત્યાં જોવા મળે છે કે જે બીજે ક્યાંય જોવા મળતા નથી. આ ઉપરાંત ગીર વન્ય જે અભયારણ્ય છે, ગીરનો આખો જે વિસ્તાર છે, એની જ્યોગ્રાફી કઈ રીતની છે, એમાં કઈ કઈ નદીઓ છે, મુખ્ય કયા કયા પહાડો છે. તો સિંહ વસ્તી ગણતરી રિલેટેડ પરીક્ષામાં જો આખા 360 ડિગ્રી સ્પેક્ટ્રમમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે એ પ્રકારનો આ વિડીયો છે દોસ્તો. વેલકમ ટુ આરમ એકેડમીની યુટ્યુબ ચેનલ આરમ લાઈવ, અને હું છું ધવલ અગ્રાવત. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એ ભારતનું જૂનામાં જૂનું અભયારણ્ય છે અને સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય છે જ્યાં વિવિધ પ્રકારની જૈવ વિવિધતાઓ જોવા મળે છે. અનેક પ્રકારના પ્રાણીઓ, અનેક પ્રકારના પક્ષીઓ અને અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે દોસ્તો. આ અભયારણ્ય દેશના અર્ધશુષ્ક પશ્ચિમ ભાગમાં સૂકા પાનખર જંગલોનો સૌથી મોટો સંકુચિત વિસ્તાર છે. સમૃદ્ધ જૈવ વિવિધતા છે અને આ જૈવ વિવિધતા ગીરની એક આગવી ઓળખ છે દોસ્તો. હવે આ ગીર અભયારણ્ય છે, એમાં કેટલી નદીઓ છે? જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મુખ્ય કેટલી નદીઓ છે, તો યાદ રાખો ગીર અભયારણ્યમાં મુખ્ય 7 નદીઓ છે. આ 7 નદીઓ છે હિરણ, સરસ્વતી, દાતારડી, શિંગોડા, મચ્છુંદરી, ઘોડાવડી અને રાવલ. આ નદીઓ દુકાળમાં આ અભયારણ્યમાં પાણીનો મુખ્ય સ્ત્રોત છે દોસ્તો. હવે દોસ્તો ગીર અભયારણ્યનો આપણે ઇતિહાસ જોઈએ તો સરકાર દ્વારા 18 સપ્ટેમ્બર 1965, આ તારીખ યાદ રાખવાની છે, 18 સપ્ટેમ્બર 1965ના રોજ ગીર વન્ય અભયારણ્યની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વિસ્તાર ખૂબ જ નાનો હતો, પણ તમને ખ્યાલ છે આ વખતે જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે ટોટલ વિસ્તાર કેટલો હતો? 35,000 વર્ગ કિલોમીટર, 35,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં આ વસ્તી ગણતરી કરવામાં આવી, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ, એના 58 તાલુકાઓમાં આખી વસ્તી ગણતરી કન્ડક્ટ કરવામાં આવી, જેમાં ગુજરાત સરકારના વન વિભાગના અધિકારીઓ, સ્વયંસેવકો હાજર હતા. અને આ વસ્તી ગણતરીમાં હું પોતે એક સ્વયંસેવક તરીકે ગયો હતો અને પગપાળા ચાલી અને મેં પોતે સિંહ વસ્તી ગણતરીનો અનુભવ લીધો છે. તો આજે હું તમને એ અનુભવ પણ શેર કરીશ અને જણાવીશ કે ટેકનિકાલિટી શું હોય છે સિંહ વસ્તી ગણતરી કરવા માટે. તો દોસ્તો આ ગીર જે અભયારણ્ય છે એનું આપણે જીઓમોર્ફોલોજી સમજીએ, એટલે એનું આખું બંધારણ ભૌગોલિક રીતે કઈ રીતના છે એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા પૂછાય કે ગીર અભયારણ્યનું સ્થાન ક્યાં છે અક્ષાંશ અને રેખાંશમાં. તો યાદ રાખજો, ગીર અભયારણ્ય જે છે એ 20 ડિગ્રી 40 મિનિટ અને 21 ડિગ્રી 50 મિનિટ નોર્થ અને 70 ડિગ્રી 50 મિનિટ્સ અને 71 ડિગ્રી 15 મિનિટ ઈસ્ટ રેખાંશ વચ્ચે આવેલું છે. આ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે, યાદ રાખવાનું. જો પરીક્ષામાં પૂછાય તો તમને આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. અને આ ડેટા જે હું આપું છું એ જંગલ ખાતાની પુસ્તકમાંથી લઈને આપું છું, તો આ ડેટા સરકારી રીતે પ્રમાણિત ડેટા છે. હવે આપણે એની ચર્ચા કરીએ તો ગીર જે અભયારણ્ય છે હવે એની જમીનની વાત કરીએ કે એમાં કયા કયા પ્રકારના ખડકો જોવા મળે છે. જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ગીરની ભૂમિમાં જ્યાં હાલ સિંહ વસ્તી ગણતરી થઈ છે ત્યાં કયા કયા પ્રકારના ખડકો મળે છે, તો એનો જવાબ આપણને આવડવો જોઈએ દોસ્તો. તો દોસ્તો ગીરની મુખ્ય ભૌગોલિક રચના જે છે એ ડક્કન ટ્રેપની છે અને એના મુખ્ય ખડકોના પ્રકારો કયા કયા છે નોંધી લેજો. એના મુખ્ય ખડકના પ્રકારો છે ડોલોમાઇટ અને બેસાલ્ટ. આ ઉપરાંત રેતીના પથ્થર, ચૂનાના પથ્થર, મેટામોર્ફિક શિષ્ટ પણ જોવા મળે છે. તો દોસ્તો આ પ્રકારનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. આ ઉપરાંત જ્વાળામુખી ખડકોના લીધે આ જે પ્રદેશ છે એની રેતી લાલ રંગની અથવા કથ્થઈ રંગની છે અને એમાં લોમ માટીનો જન્મ થયો છે. આવો જો પ્રશ્ન પૂછાય કે લોમ માટીનો જન્મ થયો છે, ક્યાં થયો છે અને શેના કારણે થયો છે, તો કે જ્વાળામુખી ખડકોના લીધે. તો દોસ્તો તમે સમજો કુદરતની રચના કેવી છે. કુદરતની રચના અદ્ભુત છે.
તમે ગીર જાઓ તો એની જે માટીનો રંગ છે એ કથ્થઈ લાલાશ પડતો છે, જે ઓલમોસ્ટ સિંહની ચામડીનો રંગ છે. સિંહનો જે રંગ છે એને મિક્સ થાય છે. તો આ એક કુદરતની અદ્ભુત રચના છે. તો તમે જ્યારે સિંહ ગણવા જાઓ અથવા જોવા જાઓ અને સિંહ દૂર બેઠો હોય, ઉનાળાની ગરમી હોય, અને એ ગરમીમાં જો તમે જોવા જાઓ ને તો સિંહ તમને દૂર કદાચ દેખાય નહીં, બેઠો હોય તો પણ તમારે ધ્યાનથી જોવું પડે. કેમ? એનો જે રંગ છે એ જમીનના રંગ જોડે ભળી જાય છે. અને આ ઉપરાંત જો પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછાય કે કયા પ્રકારની વનસ્પતિઓ જોવા મળે, તો કે મુખ્યત્વે પાનખર વનસ્પતિઓ ત્યાં જોવા મળે, જ્યાં ખાખરાના ઝાડ બહુ ફેમસ છે. મોટા મોટા પાંદડા હોય અને એ માર્ચ એપ્રિલ મેમાં જ્યારે ગરમીની શરૂઆત થાય ત્યારે બધા ખરી જાય. એટલે તમે ઉનાળામાં જાઓ તો વનસ્પતિમાં ઉપર તમને મોટાભાગે પાંદડા જોવા મળે નહીં. એટલે ઉનાળામાં તમને ક્લિયર વિઝન આવે. એટલા માટે જ દોસ્તો સિંહ વસ્તી ગણતરી હંમેશા મે મહિનામાં જ થાય છે. 2015માં પણ હું ગયો હતો, 2025માં પણ ગયો. કોવિડના લીધે 2020માં જવાનો મોકો ના મળ્યો, પણ 2 વર્ષે 2015 અને 2020 સિંહ વસ્તી ગણતરી ઉનાળામાં જ રાખવામાં આવે છે. કેમ? કારણ કે તમને વિઝન બહુ સારું મળે, દૂર સુધી દેખાય. તો આ પ્રકારના પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય ભૌગોલિક રચના રિલેટેડ તો તમને આવડવા જોઈએ. હવે દોસ્તો આગળ વધીએ અને ગીરમાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એના રિલેટેડ વાત કરીએ કે જેમાંથી પરીક્ષામાં તમને કદાચ પ્રશ્ન પૂછાય તો તમને આવડવા જ જોઈએ. તો વનસ્પતિ રિલેટેડ વાત કરીએ. સૌથી પહેલા યાદ રાખો, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ FRI દ્વારા 1955માં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ગીર જંગલની વનસ્પતિમાં છોડની 403 પ્રજાતિઓ નોંધવામાં આવી હતી. અને હવે આ રેકોર્ડ ઓળખ કુલ 606. એટલે હાલ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે છોડની પ્રજાતિ કેટલી છે, તો જવાબ શું આવશે? 606. અને આ ગણતરી અથવા આ રિપોર્ટ કોણ કરે છે? તો કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ પ્રકારનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય, બહુ જ ઓડ પ્રશ્નો લઈને આવ્યા છીએ દોસ્તો તમારા માટે, કે જે ક્યાંય બીજે તમને જોવા નહીં મળે. આ પ્રશ્નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જે બુક છે એ વાંચી અને એમાંથી આ ડેટા લેવામાં આવે છે. જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. તો ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 656. હવે પ્રાણી જગતની વાત કરીએ દોસ્તો. પ્રાણી જગતનો ડેટા પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો હવે આ ડેટા પણ તમારે નોંધી લેવાનો છે. તો હું 1 બાય 1 તમને જણાવું છું. ગીર નેશનલ પાર્કમાં કુલ 39 સસ્તન પ્રજાતિ છે. 39 સસ્તન પ્રજાતિ. હવે સસ્તન પ્રજાતિ એટલે શું મારે સમજાવવાની જરૂર નથી. 300 પ્રજાતિના પક્ષીઓ છે, 37 સરીસૃપ છે, સાપની 37 પ્રજાતિ છે, અને 2000 થી વધારે પ્રજાતિના જીવજંતુઓ રહે છે. હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમે નોંધી લેજો દોસ્તો. 2008માં ગીરમાં પહેલી વખત વેમ્પાયર ચામાચીડિયાની નોંધ લેવામાં હતી. 2008 ગીરમાં પ્રથમ વખત વેમ્પાયર ચામાચીડિયાની નોંધ લેવામાં આવી. અને 2011માં એલેક્ઝાન્ડ્રિયન પેરાકીટ પણ ત્યાં પહેલી વખત જોવામાં આવ્યું હતું. તો દોસ્તો આ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમારે નોટ્સ બનાવી અને નોંધી લેવાની છે, જે કદાચ પરીક્ષામાં પૂછાય તો એવું ના થાય કે ભાઈ આ તો મેં પહેલી વખત જ સાંભળ્યું છે. ના, આ નોંધી લેજો. આ વિડીયો એના માટે જ છે. હવે દોસ્તો આગળ વધીએ અને જાણીએ સિંહની વસ્તીઓનો ઇતિહાસ. સિંહની જે વસ્તી છે ભારતમાં કે વિશ્વમાં, એનો ઇતિહાસ સમજીએ. તો તમને ખ્યાલ છે અત્યારે વિશ્વમાં 2 જગ્યાએ જ સિંહ જોવા મળે છે, આફ્રિકન લાયન્સ અને એશિયન લાયન્સ. એ બંનેની લાક્ષણિકતાઓ અલગ અલગ છે. એ પ્રેક્ટિકલ વાત, જે મજાની વાત છે, એ આપણે આગળ આ બધા એજ્યુકેશન સેશન પતે પછી હું 10 મિનિટ તમને આપીશ કે સિંહની લાક્ષણિકતાઓ શું હોય, હવજ, પાઠડો, એના ડિફરન્સીસ શું છે. પણ આજે આપણે સમજીએ કે સિંહની વસ્તી ગણતરીનો ઇતિહાસ. તો તમને ખ્યાલ છે આફ્રિકન લાયન્સ અને એશિયાટિક લાયન્સ. એશિયાટિક લાયન્સ, આપણા એશિયન સિંહ જે છે એ હાલ ખાલી ગીરમાં જ જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલા એની વસ્તી ભારતમાં છેક બિહાર સુધી હતી. પછી ક્રમશઃ એ વસ્તી ઘટતા એ ગુજરાતના ગીર સુધી સીમિત થઈ. એના ઘણા બધા ભૌગોલિક કારણો છે. પણ આ સિંહની વસ્તીનો ઇતિહાસ જ્યારે આપણે જોઈએ તો ગીરની સિંહની વસ્તીના ઇતિહાસ માટે હવે હું તમને સમજાવું કે એને 3 ફેઝમાં આપણે ડિવાઈડ કરીશું. પહેલું છે જૂનાગઢના નવાબના સમયમાં, બીજું છે અંગ્રેજોના સમયમાં,
અને ત્રીજો છે અંગ્રેજો પછી આપણી આઝાદીના સમયમાં. તો આને સમજીએ દોસ્તો કે કઈ રીતના સિંહ વસ્તી ગણતરીના ઇતિહાસમાંથી તમને કોઈ પ્રશ્ન પૂછાય તો તમને આવડવા જોઈએ. તો દોસ્તો મેં તમને કીધું પહેલા બિહાર સુધી સિંહ હતા, પરંતુ 19મી સદીના અંત પહેલા એશિયાટિક લાયન ગીર સુધી જ સીમિત થઈ ગયા. અને આ પ્રાણીઓ જે છે 1901 થી 1905માં જ્યારે ભયંકર દુકાળ આવ્યો ત્યારે એમના જીવિત રહેવા માટે પણ એમનો સંઘર્ષ હતો. 1904 થી 1911માં એમની વસ્તીમાં વધારો થયો. કેમ? જૂનાગઢના નવાબ જે હતા એમણે સિંહને પૂરતું રક્ષણ આપવાનું કાર્ય કર્યું. પણ જૂનાગઢના નવાબના મૃત્યુ બાદ એવો રિપોર્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કે દર વર્ષે 12 કે 13 સિંહોને મારી નાખવામાં આવતા હતા. પણ પછી અંગ્રેજોએ એમની સંરક્ષણની નીતિ બનાવવાની શરૂઆત કરી અને 1911 થી સિંહના શિકાર ઉપર બ્રિટિશ ગવર્મેન્ટે પ્રતિબંધ મૂક્યો અને એના પછી ધીરે ધીરે સિંહની વસ્તી વધવાની શરૂઆત થઈ. 1913માં તો એક રિપોર્ટ બહાર આવ્યો હતો જેમાં એ વખતના ફોરેસ્ટ ઓફિસરે એવું કીધું હતું કે હવે જંગલમાં 20 થી વધારે સિંહ બાકી નથી. વિચારો, 20 થી વધારે સિંહ બાકી નથી. આ રીતની જો પરિસ્થિતિ થતી હોય અને એમાંથી હાલ આપણે કેટલા સિંહ ગણ્યા, હું આંકડો નહીં કહું, તમારા મનમાં યાદ કરવાનો છે. 20 સિંહ જ બાકી હતા ત્યાંથી અત્યાર સુધી. હવે એનો ઇતિહાસ જોઈએ કે કેવી રીતના કામ કરવામાં આવ્યું. તો પ્રશ્ન પૂછાય કે સિંહની વસ્તી ગણતરી પહેલી વખત ઓફિશિયલી વ્યવસ્થિત રીતે ક્યારે કરવામાં આવી? સિંહની પ્રથમ સંગઠિત વસ્તી ગણતરી દોસ્તો 1936માં શરૂ કરવામાં આવી હતી, 1936માં, અને ત્યારે સિંહોની વસ્તી હતી 287. તો આ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે પ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી, તો તમને ખ્યાલ હોવો જોઈએ. એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે હાલ આજ 2025 સુધીમાં ટોટલ કેટલી વખત સિંહની વસ્તી ગણતરી થઈ ગઈ, તો એનો પણ તમે જવાબ મને કમેન્ટમાં આપશો. આ વિડીયો પતે એટલે તમારે જવાબ આપવાનો છે, રાઈટ? આગળ વધીએ. તો દોસ્તો, સિંહ વસ્તી ગણતરી કેટલી વખત થઈ, એમાં દર વખતે કેટલા સિંહની સંખ્યામાં વૃદ્ધિ થઈ અથવા ઘટાડો થયો. જેમ આપણે પરીક્ષામાં વસ્તી ગણતરીના આંકડા પૂછાય છે ને, મનુષ્યની વસ્તી ગણતરીના આંકડા, એવા જો સિંહની વસ્તી ગણતરીના આંકડા પૂછાય તો એમાં પણ એક તમને ગ્રાફ જોવા મળે. જેમ આપણે પણ ગ્રાફ છે ને કે હાઈ પોપ્યુલેશન ડિક્લાઇન, કે અમુક વખત વસ્તી ઘટવાના પણ આંકડા આપણી સામે પર્સન્ટેજ વાઇઝ જોવા પડે. તો સિંહની વસ્તી ગણતરી શરૂ થઈ ત્યાંથી લઈને 2025 સુધીમાં ક્યારે સિંહના આંકડા ઘટ્યા, ક્યારે આંકડા વધ્યા, એ વિડીયોમાં સમજાવવા કરતાં હું તમને એક સ્ક્રીનશોટ આપી દઈશ વિડીયોના છેલ્લે. એ તમારે ટેબલનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અને એ પોતે એના આંકડા તમારે યાદ રાખવાના રહેશે દોસ્તો. તો હવે આપણે વિડીયોના સેકન્ડ પડાવમાં જઈએ, જેમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાની છે કે ઓન ગ્રાઉન્ડ, બેઝિક ગ્રાઉન્ડ ઉપર જંગલમાં દોસ્તો સિંહની વસ્તી ગણતરી કઈ રીતના થાય. તો સિંહની વસ્તી ગણતરી મનુષ્ય વસ્તી ગણતરી જેવી જ કહેવાય કે નહીં? કે સિંહને આપણે ગણવા જઈએ છીએ જેમ આપણને મનુષ્ય, આપણી જ્યારે વસ્તી ગણતરી હોય ત્યારે આપણા ઘરે કોક આવે પૂછે કે કેટલા વયસ્ક છે, કેટલા લોકો તમારા ઘરમાં બાળકો છે, કેટલા વૃદ્ધ છે, એ બધાનો આંકડો લખાય અને પછી સરકાર દ્વારા એ આંકડો બહાર પાડવામાં આવે. તો આપણે સિંહને ત્યાં જવાનું અને સિંહને પૂછવાનું કે ભાઈ તારા ઘરમાં કેટલા લોકો છે, કેટલા બચ્ચા છે, કેટલા પાઠડા છે. ના, તો સિંહની વસ્તી ગણતરીમાં આપણે જંગલમાં જઈ અને સિંહ શોધવા પડે. હવે પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે સિંહ વસ્તી ગણતરીની પદ્ધતિ કઈ છે, તો એનો જવાબ આવશે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અથવા બ્લોક કાઉન્ટ પદ્ધતિ. યાદ રાખો, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ અને બ્લોક કાઉન્ટ પદ્ધતિ. તો દોસ્તો, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ એટલે શું? હવે શબ્દ યાદ રાખવાનો છે, બીટ. બીટ એટલે વસ્તી ગણતરીનો સૌથી નાનો એકમ, જોગ્રાફિકલ એકમ, ભૌગોલિક એકમ. પરીક્ષામાં પૂછાય કે સિંહ વસ્તી ગણતરીમાં સૌથી નાનો ભૌગોલિક એકમ કયા નામે ઓળખાય, તો એનો જવાબ આવશે બીટ. બીટ એટલે એક 3, 4, 5 કે 10 કિલોમીટરનો વિસ્તાર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે કે ભાઈ આ વિસ્તારની અંદર જેટલા સિંહ છે એ આટલા વ્યક્તિઓ ગણશે અને દરેક બીટ દીઠ એક વોલેન્ટિયર મૂકવામાં આવે. જેમ હું ગયો હતો તો મારું એક બીટ હતું, તો મારા વિસ્તારમાં મારે જઈને સિંહ શોધવાના અને સિંહ બેઠા હોય એમને ગણવાના.
પ્રશ્ન બહુ આવતા હશે કે ગણાય કઈ રીતના, શું પદ્ધતિ હોય, બધું હું તમને સમજાવવાનું છું. પણ પરીક્ષા ઉપયોગી આ વસ્તુ યાદ રાખો, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ. અને બીટ એટલે શું? સૌથી નાનો ભૌગોલિક એકમ. તો દોસ્તો, બીટમાં સ્વયંસેવક હોય, સ્વયંસેવકની જોડે ફોરેસ્ટર, બીટ ગાર્ડ અને 3-4 બીટ ઉપર એક આરએફઓ હોય. આ રીતના એક વ્યવસ્થા હોય. તો આની એક વ્યવસ્થા સમજો તમે. સૌથી મોટો એકમ છે ઝોન, એનાથી નાનો એકમ છે સબઝોન અને એનાથી નાનો એકમ છે બીટ. જેમ આપણે બંધારણની વ્યવસ્થા હોય છે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પંચાયત. તો સૌથી નાનો એકમ કોણ છે? તો કે પંચાયત. એવી રીતના સૌથી નાનો એકમ છે બીટ. ઝોન, સબઝોન અને બીટ, એટલે જ આને બીટ વેરિફિકેશન પદ્ધતિ કહેવામાં. તો બીટ શબ્દ સમજાઈ ગયો દોસ્તો? યસ ઓર નો? ગુડ. તો હવે બીટ સમજાઈ ગયું દોસ્તો. હવે આપણે સમજીશું વેરિફિકેશન. તો વેરિફિકેશન તો શબ્દ સિમ્પલ છે. તો હવે સમજો આની વહીવટી પદ્ધતિ, કે વોલેન્ટિયરની જરૂર કેમ પડે. વોલેન્ટિયર એવા વ્યક્તિઓ હશે, સેવકો એવા વ્યક્તિઓ હશે કે જે સરકાર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નહીં હોય. કદાચ સરકારી હોઈ શકે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નહીં હોય. એનું કારણ એ છે વહીવટી દ્રષ્ટિએ, કારણ કે સિંહ જે છે એની વસ્તીના આંકડા વૈશ્વિક ધોરણે જાહેર કરવામાં આવે છે અને આ આંકડા ઇન્ટરનેશનલી બહુ જ અગત્યના અને સેન્સિટિવ છે. તો આ આંકડા ખોટા છે કે નહીં એને પ્રમાણિત કરવા માટે સ્વયંસેવકો જોડે હોય કે જે ફોરેસ્ટના નથી. જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતે વસ્તી ગણતરી કરી અને આંકડા બહાર પાડશે તો એની ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન કોઈ પણ મૂકી શકશે. એટલે આ બહુ જ સરસ સિસ્ટમ સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે, બીટ વેરિફિકેશન પદ્ધતિ, કે જેમાં સ્વયંસેવકો આખા વિશ્વમાંથી આવશે, એ જોડે બીટમાં જશે, સિંહ ગણશે અને એના ફોર્મ ભરાય છે. સિંહ ના ફોર્મ હોય છે. જ્યારે અમે એ સ્પોટ ઉપર જઈએ અને સિંહ બેઠા હોય, ઊભા હોય, જમતા હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એની અંદર એટલી બધી વિગતો છે ભરવાની. એ બધી વિગતો ભરી એના જીપીએસ કોર્ડિનેટ્સ લેવા પડે કે આ સિંહ અહીંયા આ જીપીએસ ઉપર આ કોર્ડિનેટ્સ ઉપર બેઠો છે. એના ફોટોગ્રાફ લેવા પડે અને એના ફોટોગ્રાફ લીધા પછી એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ છે એમાં અપલોડ થાય. સાથે સાથે આ બધા ફોર્મની વિગતો અંદર ભરાય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આખો ડેટા તૈયાર કરવામાં આવે છે. તો દોસ્તો, આની પાછળ ખૂબ મહેનત લાગતી હોય છે. 10 થી 13 મે જે છે એ 3 દિવસમાં સિંહ વસ્તી ગણતરી કમ્પ્લીટ કરવામાં આવી. પણ એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છેલ્લા 6 થી 8 મહિનાથી ખૂબ તનતોડ મહેનત કરીને આખી સિસ્ટમ વિકસાવે છે. તો બીટ વેરિફિકેશન પદ્ધતિ સમજાઈ ગઈ. હવે એની ટેકનોલોજી ઉપર આપણે વાત કરીએ. જો પ્રશ્ન પૂછાય તો એ તમારે યાદ રાખવાનું છે. ગુજ ફોરેસ્ટ એપ, આ એપ્લિકેશનનું નામ તમારે યાદ રાખવાનું છે. GUJ ફોરેસ્ટ એપ. આ એપ્લિકેશનનો ઉપયોગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. જીપીએસ અને ફોટા બેવ કોર્ડિનેટ્સ અને ફોટોગ્રાફ આ એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું. તો દોસ્તો, આ સોફ્ટવેરનું નામ યાદ રાખજો. સાથે સાથે GISનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાઇટ વિઝન કેમેરા અને ડ્રોન અને બાયનોક્યુલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે થોડીક આપણે ઓફ બીટ વાત કરીએ કે સિંહ કેવી રીતના ગણાય. તો આપણી આખી એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ સમજીએ, વહીવટી વ્યવસ્થા. વોલેન્ટિયર તરીકે હું ત્યાં ગયો, રજિસ્ટ્રેશન થયું, મને મારું બીટ ફાળવવામાં આવ્યું અને પછી અમારે એ સ્થળ ઉપર પહોંચવાનું હોય. ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે દોસ્તો, કે તમે જંગલમાં જાઓ છો, ડૂસ એન્ડ ડોન્ટ્સ, શું કરવાનું, શું નહીં કરવાનું, હાઉ ટુ બી સેફ. કારણ કે સિંહ છે એ તો છે જ, પણ સૌથી વધારે ડર કોનો લાગે ખબર છે? દીપડાનો. દીપડો ગમે ત્યાંથી એટેક કરે. સિંહ છે રોયલ પ્રાણી છે, એ તમને છેડશે નહીં, એ તમારી પર એટેક નહીં કરે. હા, પણ નિયમ એનો સાફ છે, કિસી કો તો હમ કભી છેડતે નહીં પર કોઈ હમે છેડે તો છોડતે નહીં. આ સિંહનો નિયમ છે. એટલે સિંહ રાજા પ્રાણી છે, કિંગ ઓફ ધ જંગલ એના સ્વભાવના કારણે કહેવામાં આવે છે દોસ્તો. હવે એની ટ્રેનિંગ આપવામાં આવે કે ડૂસ એન્ડ ડોન્ટ્સ કઈ રીતના, દરેક ફોર્મ સમજાવવામાં આવે. પછી તમે જંગલમાં જાઓ, જંગલમાં જઈ અને તમે તમારા બીટમાં સિંહ શોધો. સિંહને લોકેટ કરવામાં આવે. તો કે સાહેબ લોકેટ કરો, હવે ત્યાં જઈને સિંહ ચાલવા માંડે તો. પણ સિંહની એક લાક્ષણિકતા, દરેક જે હેવી મેમલ્સ છે, જે માંસાહારી પ્રાણીઓ છે, એ સવારે 9-10 વાગે સિંહ શું કરે? સૂઈ જાય. કોઈક છાંયડો શોધી લે, આડો પડે, સૂઈ જાય. સૂર્યાસ્ત થતાં થતાં જ્યારે થોડીક ઠંડક આવે, કામ ના હોય તો ઊભા નહીં થવાનું, એવો એનો સ્વભાવ.
સાંજે ઊભો થઈ અને એ પછી 30-40 કિલોમીટર પોતાના એરિયામાં આટા મારે, શિકાર કરે, ટેરેટરી માર્ક કરે, ફાઇટની જરૂર પડે તો ફાઇટ પણ કરે. તો મોસ્ટલી રાત્રે એ મુવમેન્ટમાં હોય, એટલે આપણે શું કરીએ, દિવસના ટાઈમે એને લોકેટ કરીએ. કેમ? કારણ કે જ્યારે આપણે સિંહ વસ્તી ગણતરી કરીએ છીએ, સિંહને જોઈએ છીએ, ત્યારે એની લાક્ષણિકતાઓ આપણે જોવાની હોય છે. એના ફિઝિકલ અપિયરન્સ કેવો દેખાય છે, એના દાંત કેવા છે, એને શરીરમાં ક્યાં ક્યાં વાગ્યું છે, એની પૂંછડીનો શેપ કેવો છે, એનો કલર કેવો છે, એની કેશવાળીનો કલર કેવો છે. અને આ લાક્ષણિકતા યાદ રાખો. કદાચ પરીક્ષામાં પૂછાય તો, મને નથી લાગતું આટલું ડિટેલમાં કોઈ પરીક્ષા માટે જશે, કદાચ ફોરેસ્ટની પરીક્ષામાં પૂછાય તો આ મુદ્દો અગત્યનો છે, યાદ રાખજો. સિંહના જે કાન છે, સિંહના કાન એમાં કુદરતી રીતે કાપા પડેલા હોય, આમ કપાયેલા હોય, અને એનો શેપ એલ અથવા વી પ્રકારનો હોય. તો જ્યારે પણ સિંહને જોવામાં આવે ત્યારે બાયનોક્યુલરથી જોવામાં આવે કે એનો જે કાપો છે એ ઘડિયાળના કાંટા પ્રમાણે કેવી રીતના છે. એ સમજવું થોડુંક ડિફિકલ્ટ રહેશે, પણ કાન છે એને તમે ગોળ ઘડિયાળ ગણી લો અને 9 વાગ્યાનો કાપો છે કે 4 વાગ્યાનો કાપો છે, એવી રીતના તમારે અંદર નોટ કરવું પડે. એટલે સિંહની લાક્ષણિકતાઓ કદાચ જો પરીક્ષામાં પૂછાય કે સિંહની શારીરિક લાક્ષણિકતાઓ નીચે પૈકી કઈ છે અથવા એમાંથી કયું વિધાન સાચું છે, ખોટું છે, તો એક એક મુદ્દો તમારે સ્ટોરી સ્વરૂપે હું કહું છું તો તમારે યાદ રાખવું પડશે. હું એવો પ્રયત્ન કરીશ કે એવી રીતના કહું કે તમને યાદ રહી જાય. તો એના કાનમાં કાપા હોય અને એ કાપા આપણે જોવા પડે. તો નેચરલી તો કે સિંહને કાપા હોય. બીજું, સિંહ એવું પ્રાણી છે, એવું કેટ છે કે જેની પૂંછડીમાં પાછળ વાળ છે. વાઘને કે દીપડાને પાછળ વાળ નથી. તો એનો પણ શેપ હોય, અંડાકાર હોય, ગોળ હોય, એનો કલર હોય કે બ્લેક છે, બ્રાઉન છે, રેડ છે, એ બધું જોવું પડે. સિંહની કેશવાળી જોવી પડે. પછી અમને જે ફોર્મ આપે એમાં ફોર્મમાં સિંહનો ફેસ દોરેલો હોય, સિંહનું લેફ્ટ પ્રોફાઇલ, રાઈટ પ્રોફાઇલની આખી બોડી હોય. તો સિંહ નાનપણથી મોટો થયો હોય કે સિંહણ મોટી થઈ હોય તો એને ક્યાંક ને ક્યાંક ફાઇટ કરી હશે, કાં તો શિકાર કરવામાં એને ઘાયલ થયો હશે કે વાગ્યું હશે, તો એના બોડી ઉપર સ્ક્રેચ માર્ક્સ હોય, નાક ઉપર હોય, પીઠ ઉપર હોય. તો આપણે અંદર લખવું પડે કે ડાબી બાજુ પીઠ ઉપર આ નિશાન, નાક ઉપર જમણી બાજુ આ નિશાન. અને પછી બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે દોસ્તો, એના દાંત વિશે લખવું પડે કે દાંત પીળા છે, વ્હાઈટ છે, કોક દાંત તૂટી ગયો છે. એટલે આપણે જઈને કહેવું પડે સિંહને કે પ્લીઝ મોઢું ખોલો ને, અમારે દાંત ગણવા છે. ના, આપણે ઊભા રહેવું પડે જ્યાં સુધી સિંહ બગાસું ના ખાય ત્યાં સુધી, અને એને બાયનોક્યુલરથી જોવું પડે. તો કે સાહેબ કેટલી વખત ઊભા રહેવાનું, આખો દિવસ ઊભા રહેવાનું? ના, જ્યારે આરામમાં મોજમાં હોય ને ત્યારે દર 10, 15, 20 મિનિટ એકાદ બગાસું ખાય જ. એટલે એક સિંહ ગણો ને તમે કલાક 1.5 કલાકનો સમય થાય તમારે ત્યાં જઈને ઊભા રહેવાનું, જોવાનું. તો એ બગાસું જ્યારે ખાય એ તમારી જોડે મુવમેન્ટ હોય કે તમે એને જોઈ શકો. ઘણી વખત તો આપણે એટલા નજીક હોઈએ છીએ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે 15 થી 20 ફૂટ ડિસ્ટન્સ હોય, 10 મીટરનું ડિસ્ટન્સ હોય બસ. તો ત્યાં તો મોઢું ખોલે એટલે એક બાજુ ધ્રુજારી પણ આવે અને બીજી બાજુ દાંતે જોવાઈ જાય. તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ છે. જે વાઇલ્ડ લાઈફના શોખીન માણસો છે એ ખરેખર જાય અને સિંહને જુઓ તો એમને અદ્ભુત આનંદ થઈ જાય, સિંહ જોડે પ્રેમ થઈ જાય એવી વસ્તુ છે. તો એના દાંત, તો આ બધી જ લાક્ષણિકતાઓ દોસ્તો આપણે જોવી પડે અને એના ફોર્મ ભરાય અને આ બધી વસ્તુઓ લખાય. આ બધી જ વસ્તુઓ મેનેજમેન્ટ એટલે આખા એડમિનિસ્ટ્રેશનમાં બીટથી ઝોન, સબ ઝોન, ત્યાંથી ઉપર જાય અને છેલ્લે આ બધો ડેટા સંકલિત થાય એઆઈ સોફ્ટવેરમાં. અને એઆઈ સોફ્ટવેરમાં એ ડેટાથી એવું પણ એક તારણ નીકળે દોસ્તો. જો આમાં કેવું હોય, મેં તમને સમજાવ્યું એઆઈ સોફ્ટવેર શું કરશે એ હવે સમજો. મેં તમને સમજાવ્યું કે એક બીટ છે, એની અંદર ધારો કે 5 સિંહ ગણ્યા આપણે. 3 દિવસનો સમય છે. પહેલા દિવસે મેં મારા વિસ્તારમાં 5 સિંહ ગણ્યા. હવે સિંહ તો સિંહ છે, સિંહનો વિસ્તાર તો કેવડો મોટો હોય. બીજા દિવસે બીજા વિસ્તારમાં જતો રહ્યો તો બીજી બીટમાં જતો રહ્યો તો શું કરવાનું? તો એ સિંહ બીજી બીટના વોલેન્ટિયર છે એ પણ ગણશે જ ને. સમજાયું? તો એ સિંહ રિપીટ થયો. એ રિપીટ ના થાય એના માટે જે પ્રિસિઝન છે એ ગુજરાત સરકારે આ રાખ્યું છે. તો આવો પણ પ્રશ્ન કદાચ પૂછાય ડિટેલિંગમાં, તો પ્રિસિઝન શું રાખ્યું છે, ચોકસાઈ શું રાખી છે? એક તો ફોર્મ જે ભરવાનું છે એમાં સમય, કોર્ડિનેટ્સ
એટલે એના જીપીએસ કોઓર્ડિનેટ્સ કયા કયા છે, એનો ફોટો, અને એ કઈ મુમેન્ટમાં છે, એટલે કઈ લાક્ષણિકતામાં છે કે બેઠો છે તો અંદર લખવાનું બેઠો છે, જમે છે એને તળપદી ભાષામાં ત્યાં એવું કહેવાય મારણ કરેલ છે, મારણ કરેલું છે તો ખાય છે, કાં તો સૂઈ ગયો છે, કાં તો ચાલે છે, કાં તો શિકાર કરવા જાય છે, આ બધું આપણે લખવું પડે. તો એક સિંહની આખી એક લાક્ષણિકતાઓ આખું ફોર્મ ફોટોગ્રાફ સાથે વિડીયો સાથે અપલોડ થાય. હવે એ સિંહ જો વિસ્તાર બદલી અને બીજા વિસ્તારમાં જાય છે તો સેમ સિંહ સેમ લાક્ષણિકતાઓ સેમ એના ફોર્મ ઉપર ક્યાં વાગ્યું છે, કાનમાં કાપો ક્યાં છે, દાંત કેવા છે અને એના જીપીએસ કોઓર્ડિનેટ્સ આમ છે, તો ખબર પડે કે સિંહ વિસ્તાર એમાંથી રાત્રે વિસ્તાર બીમાં ગયો છે અને આ સેમ સિંહ છે. એના માટે એઆઈ સોફ્ટવેર આવે અને એ એક સિંહને એલિમિનેટ કરી નાખે, એટલે એક જ સિંહ એક જ વખત ગણાય. આટલી ચોકસાઈથી આપણું વન વિભાગ કામ કરે છે ત્યારે આ આંકડા બહાર આવે છે. આપણને એમ થાય 3 દિવસમાં વસ્તી ગણતરી પૂરી થઈ જાય, ના, એની પાછળ ખૂબ મહેનત લાગે છે દોસ્તો. તો આ રીતના આખી સિંહ વસ્તી ગણતરી થાય અને આના આંકડા સંકલિત કરી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. કાં તો મુખ્યમંત્રી જાહેર કરે, કાં તો આપણા પ્રધાનમંત્રી શ્રી જાહેર કરે. તો દોસ્તો, આઈ હોપ કે તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ હશે અને એવા ડેટા મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે કે જે બહુ રેર છે અને પરીક્ષામાં પૂછાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બુક સિવાય એ ક્યાંય મળશે નહીં. હવે બહુ જનરલ ડેટા છે જે તમને બધાને ખ્યાલ છે, તો એ તમારા માટે એક વખત હું પ્રસ્તુત કરું છું અને એ તમારે યાદ રાખવાના છે. આ સિંહ વસ્તી ગણતરીની 16મી આવૃત્તિ હતી. તારીખ કઈ તો કે 10 થી 13 મે 2025. પદ્ધતિ તો કે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન અને બ્લોક કાઉન્ટ પદ્ધતિ. વિસ્તાર કેટલો તો કે 3500 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગણતરી કરવામાં આવી, જે 2020માં 30,000 ચોરસ કિલોમીટર હતો. એટલે એવો પ્રશ્ન પૂછાય કે કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો, તો કે 5,000 સ્ક્વેર કિલોમીટર્સનો વધારો થયો. તો 35,000 સ્ક્વેર કિલોમીટરમાં વસ્તી થઈ. 11 જિલ્લાઓ 58 તાલુકાઓમાં આ બધી વસ્તી કરવામાં આવી. અંદાજે 3,000 લોકો આમાં સંકળાયેલા હતા, જેમાં સ્વયંસેવકો અને વન વિભાગના અધિકારીઓ આવી ગયા. આની ટેકનિકાલિટી ઉપર આપણે વાત કરી કે કઈ એપ્લિકેશન હતી, જીઆઈએસની વાત કરી અને ઝોન, સબઝોન અને એ બધાની આપણે વાત કરી. હવે અમુક વાર ટિપિકલ પ્રશ્નો પૂછાય, તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય કે કેટલા % વસ્તી વૃદ્ધિ થઈ, તો એના આંકડા તમારે યાદ રાખવાના છે. તો યાદ રાખવાનું, એવો પ્રશ્ન પૂછાય કે 2025ની જે વસ્તી ગણતરીમાં વસ્તી વધારો થયો તો એ 2020થી કેટલા ટકા વધારે થયો, તો કે 32%, અને 2015થી તો કે 70%. તો જુઓ દોસ્તો, 2015ની વસ્તી ગણતરી કરતાં 70% વધારો થયો અને 2020 કરતાં પણ. હવે આ વધારો કેમ થયો એનું ઇન્ટરેસ્ટિંગ બીજો એક ટોપિક જો તમને પરીક્ષામાં પૂછાય, યાદ રાખવાનું છે પ્રોજેક્ટ લાયન. પ્રોજેક્ટ લાયનની શરૂઆત 2020માં થઈ હતી. 2020માં આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ હતો કે સિંહને રહેવા માટે રહેવા લાયક જગ્યાઓ મળે, જંગલ મળે અને એ પરિસ્થિતિ મળે. તમને ખ્યાલ હશે 2013માં સુપ્રીમ કોર્ટે એક એવો આદેશ કર્યો હતો કે સિંહને મધ્યપ્રદેશમાં ખસેડવામાં આવે, મૂકવામાં આવે, પરંતુ એ પોસિબલ નહોતું કારણ કે સિંહ માટે એક ભૌગોલિક વાતાવરણ જોઈએ જે ગીરમાં જ અવેલેબલ છે. રાઈટ દોસ્તો? તો પ્રોજેક્ટ લાયન ક્યારથી શરૂ થયો? 2020, અને એનું ઉદ્દેશ્ય મેં તમને સમજાવ્યું એમ. હવે બહુ જ બેઝિક આંકડા જોઈ લઈએ તો કે કુલ કેટલા સિંહ છે? 891, 891. એમાંથી નર કેટલા? મેલ લાયન 196, માદા એટલે સિંહણ કેટલી? 330. ઉપવયસ્ક અથવા જેને પાઠડા કહેવામાં આવે એ કેટલા? તો કે 140, અને બચ્ચા 225. તો દોસ્તો, પાઠડા શબ્દ જરા આપણે સમજીએ, એમાં મિસકન્સેપ્શન છે. મેં ઘણા બધા વિડીયોઝ જોયા, એમાં કે ભાઈ 4 વર્ષ, 3 થી 4 વર્ષનું જે સિંહનું બચ્ચું હોય, પછી એ નર હોય કે માદા હોય, એને પાઠડા કહેવામાં આવે. હું જ્યારે ટ્રેનિંગમાં ગયો હતો ત્યારે ડીસીએફ સાહેબે સમજાવેલું કે 3 વર્ષ સુધીનો જે હોય, બચ્ચું તો ના કહી શકાય, 3 વર્ષ સુધીનું નર અને માદા, એને જ પાઠડું કહેવાય. 3 થી વધારે થાય એટલે એ એડલ્ટ કહેવાય. ઓકે, તો આ યાદ રાખવાનું જો પૂછાય તો. અને આગળ પૂછાય કે સુરક્ષિત વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટની બહાર કેટલા સિંહ જોવા મળ્યા? આવો એક ટિપિકલ પ્રશ્ન પૂછાય તો સુરક્ષિત વિસ્તારની બહાર 507 સિંહ જોવા મળ્યા, જે કુલ વસ્તી ગણતરીના 50% કરતાં વધુ છે. બીજું કંઈક વિશિષ્ટ અવલોકન વિશે પૂછાય દોસ્તો, કે આ વસ્તી ગણતરીમાં વિશિષ્ટ અવલોકન શું હતું, તે પણ તમારે યાદ રાખવાનું છે. ભાવનગર જિલ્લામાં 20 સિંહોનું એક પ્રાઇડ જોવા મળ્યું, એટલે ટોળું જોવા મળ્યું, જેમાં 2 પુખ્ત સિંહ હતા, એડલ્ટ લાયન,
6 સિંહણ અને 13 બચ્ચા હતા. બીજો એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે કે મિતિયાળા અભયારણ્યમાં સિંહની વસ્તીમાં 100% વધારો જોવા મળ્યો છે. આવું પણ પૂછાય, ક્યાં સૌથી વધારો જોવા મળ્યો પર્સન્ટેજ વાઇઝ? તો કે 100% વધારો મિતિયાળા અભયારણ્યમાં થયો અને 60% વૃદ્ધિ સુરક્ષિત વિસ્તારની બહાર થઈ. એટલે દોસ્તો હવે સમજો, સુરક્ષિત વિસ્તારની બહાર એટલે શું? તો કે રેવન્યુ વિસ્તાર, ગામડાઓમાં. હવે તમને ખ્યાલ હશે, ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા વિડીયો આવે છે કે ગામડામાં સિંહ ફરતા જોવા મળે, રાત્રે શેરીઓમાં સિંહ ફરતા જોવા મળે, રસ્તા ઉપર સિંહ ફરતા જોવા મળે. તો દોસ્તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને પ્રાઉડ લેવાવાળી મુવમેન્ટ છે. હું તમને કહું, વિશ્વમાં આવું સહ અસ્તિત્વ, કો એક્ઝિસ્ટન્સ ઓફ લાયન એન્ડ હ્યુમન ક્યાંય જોવા મળતું નથી, જે આપણા ગીરમાં જોવા મળે છે. તો ગીર અને ગીરના માલધારીઓને સલામ છે કે એ સિંહને પોતાના બચ્ચાની જેમ રાખે છે. આ મેં જોયું છે, એમની લાગણીઓ મેં જોઈ છે કે એ સિંહ એમના પશુનું મારણ કરે છે છતાં પણ એમને કોઈ જાતનું નુકસાન નથી પહોંચાડતા કે સિંહને કોઈ જાતનું નુકસાન પહોંચાડે ના. તો આ જંગલ વિભાગ, ત્યાંના લોકલ અને જે આવી રીતના વન્ય પ્રેમી જીવ છે એ બધાનું એટલો સરસ પ્રયાસ છે કે આજે વિશ્વમાં સિંહનું જે કો એક્ઝિસ્ટન્સ છે એની નોંધ ઇન્ટરનેશનલ લેવાય છે અને એની ઉપર ડિસ્કવરીને બધા નેશનલ જ્યોગ્રાફીવાળા એની ઉપર ડોક્યુમેન્ટરીઝ પણ બનાવે છે. આ વસ્તી ગણતરીમાં અમુક ચિંતાના વિષયો પણ છે. તો આપણે વસ્તી ગણતરીમાં જ્યારે કેટલા જીવિત છે એની વાત કરીએ તો મૃત્યુઆંક ઉપર પણ જો પરીક્ષામાંથી પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ, એ હું તમને સમજાવું છું. 2023-24માં કુલ 286 સિંહના મૃત્યુ થયા, જેમાંથી કુદરતી મૃત્યુ છે ઉંમરના કારણે એ છે 228 અને અપ્રાકૃતિક મૃત્યુ એટલે કોઈ બીમારીના કારણે કે કોઈ એક્સિડન્ટના કારણે એ છે 58. તો દોસ્તો આપણો એશિયાટિક લાયન વસ્તી ગણતરીવાળો વિડીયો આજે અહીંયા હું કમ્પ્લીટ કરું છું. આશા રાખું છું કે તમને ઘણું બધું નોલેજ મળ્યું છે અને આ નોલેજથી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તમને આવડશે અને તમે એમાંથી પાસ થશો તો અમને ખૂબ જ આનંદ થશે અને અમારા તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હવે યાદ રાખો, આ જે આખો લેક્ચર છે એની ક્લાસ નોટ્સ અને એના ડેટા, એનું ટેબલ, આખી PDF અને PPT આપણી જોડે તૈયાર છે. તો એ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલને ફોલો કરો દોસ્તો, કે જેથી અમને ઇન્સ્પિરેશન મળે અને અમે પોતે આવી રીતના સરકારી ડેટા શોધી અને તમારા માટે નવા વિડીયો બનાવીએ. જો એ નવા વિડીયો બનાવવા હોય તો પ્લીઝ કમેન્ટમાં લખો ન્યૂ વિડીયો અને અમે તમારા માટે નવા વિડીયોઝ લઈને આવીશું. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.